નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું યોગ નમસ્કાર વિશે। યોગ નમસ્કાર માત્ર શરીરની કસરત નથી, પરંતુ શરીર, મન અને પ્રાણશક્તિ વચ્ચે સુમેળ સ્થાપિત કરતી એક સરળ અને શક્તિશાળી યોગિક પ્રક્રિયા છે। આનાથી બોડી પોસ્ચર સુધરે છે અને ઊભા રહેવાની કે બેસવાની સ્થિતિ શરીરને અનુકૂળ, સીધી અને સ્વસ્થ બને છે। આ અભ્યાસ નિયમિત કરવાથી શરીરમાં લવચિકતા, સ્થિરતા અને સ્ફૂર્તિ વધે છે। કરોડરજ્જુ મજબૂત અને સક્રિય બને છે, જે સમગ્ર શરીરના આરોગ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। યોગ નમસ્કાર ગરદન, ખભા, પીઠ અને કમરના સ્નાયુઓને સક્રિય બનાવે છે। શરીરના સાંધાઓમાં હલનચલન સરળ બને છે, શરીરનું સંતુલન સુધરે છે અને લાંબા સમય સુધી બેસીને કામ કરનાર લોકો માટે પણ તે ખૂબ લાભદાયક બની શકે છે। માનસિક રીતે પણ આ અભ્યાસ ખૂબ ઉપયોગી છે। નિયમિત અભ્યાસથી મન વધુ શાંત અને સ્થિર બને છે, એકાગ્રતા વધે છે, કાર્યક્ષમતા સુધરે છે, તણાવ ઓછો કરવામાં મદદ મળે છે અને દિવસભર મનમાં તાજગીનો અનુભવ થાય છે। યોગિક દૃષ્ટિએ જોવામાં આવે તો યોગ નમસ્કાર શરીર, મન અને પ્રાણ વચ્ચે સુમેળ સ્થાપિત કરવામાં સહાયક છે। તે શરીર પ્રત્યે જાગૃતિ વધારે છે, આંતરિક સ્થિરતા વિકસાવે છે અને ધ્યાન તથા અન્ય યોગ સાધનાઓ માટે શરીર અને મનને તૈયાર કરવામાં મદદરૂપ બને છે। યોગ નમસ્કાર કરતી વખતે ક્યારે ઉતાવળ કરવી નહીં। દરેક સ્થિતિ જાગૃતિ અને સરળતાથી કરો। શ્વાસને સ્વાભાવિક રાખો અને શરીરને તેની ક્ષમતા કરતાં વધુ ખેંચવાનો પ્રયાસ ન કરો। આ અભ્યાસ સવારે ખાલી પેટે અથવા ભોજન પછી ઓછામાં ઓછા 4 કલાકના અંતર બાદ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે। શરૂઆતમાં ઓછા ચક્રથી પ્રારંભ કરો અને ધીમે ધીમે તમારી ક્ષમતા અનુસાર વધારો। ખાસ નોંધ: જો તમને ગંભીર કરોડરજ્જુની ઈજા, તાજી સર્જરી, ગંભીર સાંધાનો રોગ હોય અથવા ગર્ભાવસ્થા હોય, તો પ્રશિક્ષિત યોગ શિક્ષકના માર્ગદર્શન હેઠળ જ આ અભ્યાસ કરવો। યાદ રાખો, યોગ નમસ્કારનો હેતુ માત્ર શરીરને ફિટ બનાવવાનો નથી। તેનો સાચો હેતુ શરીર, મન અને ઉર્જાને એક લયમાં લાવી જીવનમાં વધુ સંતુલન, સ્ફૂર્તિ અને આંતરિક શાંતિનો અનુભવ કરાવવાનો છે। નિયમિત અભ્યાસ કરો, જાગૃતિ સાથે કરો અને યોગને જીવનનો એક અભિન્ન ભાગ બનાવો। ધન્યવાદ। નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું યોગ નમસ્કાર વિશે। યોગ નમસ્કાર માત્ર શરીરની કસરત નથી, પરંતુ શરીર, મન અને પ્રાણશક્તિ વચ્ચે સુમેળ સ્થાપિત કરતી એક સરળ અને શક્તિશાળી યોગિક પ્રક્રિયા છે। આનાથી બોડી પોસ્ચર સુધરે છે અને ઊભા રહેવાની કે બેસવાની સ્થિતિ શરીરને અનુકૂળ, સીધી અને સ્વસ્થ બને છે। આ અભ્યાસ નિયમિત કરવાથી શરીરમાં લવચિકતા, સ્થિરતા અને સ્ફૂર્તિ વધે છે। કરોડરજ્જુ મજબૂત અને સક્રિય બને છે, જે સમગ્ર શરીરના આરોગ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। યોગ નમસ્કાર ગરદન, ખભા, પીઠ અને કમરના સ્નાયુઓને સક્રિય બનાવે છે। શરીરના સાંધાઓમાં હલનચલન સરળ બને છે, શરીરનું સંતુલન સુધરે છે અને લાંબા સમય સુધી બેસીને કામ કરનાર લોકો માટે પણ તે ખૂબ લાભદાયક બની શકે છે। માનસિક રીતે પણ આ અભ્યાસ ખૂબ ઉપયોગી છે। નિયમિત અભ્યાસથી મન વધુ શાંત અને સ્થિર બને છે, એકાગ્રતા વધે છે, કાર્યક્ષમતા સુધરે છે, તણાવ ઓછો કરવામાં મદદ મળે છે અને દિવસભર મનમાં તાજગીનો અનુભવ થાય છે। યોગિક દૃષ્ટિએ જોવામાં આવે તો યોગ નમસ્કાર શરીર, મન અને પ્રાણ વચ્ચે સુમેળ સ્થાપિત કરવામાં સહાયક છે। તે શરીર પ્રત્યે જાગૃતિ વધારે છે, આંતરિક સ્થિરતા વિકસાવે છે
અને ધ્યાન તથા અન્ય યોગ સાધનાઓ માટે શરીર અને મનને તૈયાર કરવામાં મદદરૂપ બને છે. યોગ નમસ્કાર કરતી વખતે ક્યારે ઉતાવળ કરવી નહીં. દરેક સ્થિતિ જાગૃતિ અને સરળતાથી કરો. શ્વાસને સ્વાભાવિક રાખો અને શરીરને તેની ક્ષમતા કરતાં વધુ ખેંચવાનો પ્રયાસ ન કરો. આ અભ્યાસ સવારે ખાલી પેટે અથવા ભોજન પછી ઓછામાં ઓછા 4 કલાકના અંતર બાદ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. શરૂઆતમાં ઓછા ચક્રથી પ્રારંભ કરો અને ધીમે ધીમે તમારી ક્ષમતા અનુસાર વધારો. ખાસ નોંધ: જો તમને ગંભીર કરોડરજ્જુની ઈજા, તાજી સર્જરી, ગંભીર સાંધાનો રોગ હોય અથવા ગર્ભાવસ્થા હોય તો પ્રશિક્ષિત યોગ શિક્ષકના માર્ગદર્શન હેઠળ જ આ અભ્યાસ કરવો. યાદ રાખો, યોગ નમસ્કારનો હેતુ માત્ર શરીરને ફિટ બનાવવાનો નથી. તેનો સાચો હેતુ શરીર, મન અને ઉર્જાને એક લયમાં લાવી જીવનમાં વધુ સંતુલન, સ્ફૂર્તિ અને આંતરિક શાંતિનો અનુભવ કરાવવાનો છે. નિયમિત અભ્યાસ કરો, જાગૃતિ સાથે કરો અને યોગને જીવનનો એક અભિન્ન ભાગ બનાવો.